મિસ માઇક બંધ થઈ ગયું. હલો અમીશ. હા બેટા આવ્યો ને અવાજ. હા. ઓકે. એ સ્ક્રીન પ્રેઝન્ટ કરીએ છીએ ને ત્યારે એવું થાય જ છે બેટા એક વખત ઓકે ચલો. આપડે જોયું તું છેલ્લે તમે પઝલ દ્વિપદી આપી ના દો. વર્ગનું વિસ્તરણ. હા પઝલ આયપી તી એવું તો બહુ યાદ રે હે ને. આપડે આવું જોયું તું દ્વિપદી ના વર્ગનું વિસ્તરણ જોયું તું. જોયું તું કે બે એક જ સરખી દ્વિપદી હોય બે સમાન દ્વિપદી હોય તો એનો વર્ગ જેમ કે આપણે બે સમાન સંખ્યા નો વર્ગ કરતા હતા 29 ગુણ્યા 29 કરવાનો હોય. તો આપડે કરીએ તો શું કરીએ તો કે બે નો ગુણાકાર કરતા હતા એવી આવી સમાન બહુપદી હોય એનો વર્ગ કરવાનો હોય તો કેમ કરાય એ આપણે શીખાતા એના માટેનું એક સૂત્ર જોયું હતું. કયું સૂત્ર હતું અનસ મને કહીશ બેટા તું. જલાલી. જલાલી યાદ છે બેટા તને. હવે બધા ના માઈક ઓન જ નહી થાય હે ને બુખારી. બુખારી અલી રઝા બેટા. મીશું કો. હલો બેટા બુખારી અલી રજા. હલો નદીમ. મારે નદીમ તો આપે જ જવાબ મને હો નદીમ. હા મિસ હલો બેટા હા મિસ. જો કયું વિસ્તરણ સૂત્ર હતું બેટા ચાલ તો મને કરાવતો. મિસ કેમાં. કાલે આપડે છેલ્લે શીખાતા. એપલ છેલ્લે પ્લસ મિસ બી ના સ્ક્વેર. મિસ પણ કાલે મિસ તમારો બીજો લેક્ચર હતો ને. કાલે ક્યાં કાલે હતો નહી મારો સોમવારે. લેક્ચર. સોમવારે સોમવારે હા ત્યારે દ્વિપદી ના ત્યારે તું વયો ગયો હતો વિસ્તરણ. તો યો નહી ગયો હોય હોય હા તેવું. હા તો ભૂલાઈ ગયું. હા આપડે ભૂલાઈ પ્રથમ ગયું પદ નો વર્ગ કરતા હતા મીસુ પછી કો અંતિમ પદ નો વર્ગ હા હા કરતા હા હતા હા બોલો બેટા. હા ચલો કોણ કરાવે છે કોણ કે છે મને આ વિસ્તરણ સૂત્ર. કોણ સમજાવે છે. વિસુ કો. હા બોલો ને બેટા. એ પ્લસ બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર વત્તા ટુ એ બી એટલે કે વત્તા બી પ્રથમ સ્ક્વેર. પદ નો વર્ગ નિયમ ના બે પેલું અને બીજા પદ નો ગુણાકાર અને અંતિમ પદ નો એટલે કે બીજા પદ નો વર્ગ. બરાબર. આવા વિસ્તરણ સૂત્ર ઉપરથી આપણે આ બધા જ દાખલાઓ જોયા હતા. અને આ દાખલા મેં શીખડાવ્યા હતા ને પછી આવા દાખલાઓ મેં તમને હોમવર્કમાં પણ આપ્યા તા યાદ છે. ચલો તો 3x પ્લસ હોલ સ્ક્વેર નો મને કોણ કરાવે છે આનો જવાબ મને જોવે છે કોણ કરાવે છે ચલો તો. મારું પેલું પદ 3x છે અને બીજું પદ મારું 11 છે. કેમ કરશું આનો વર્ગ. ચલો બેટા. બોલો પેલું પદ કયું. 3. ચલો 3x 3 નહી 3x બેટા. એનું શું કરવું અનસ. પ્લસ 11 સરવાળો સરવાળો એને હારો. એનો વર્ગ કરવાનો બેટા બે 3x વર્ગ બાજુમાં હોલ સ્ક્વેર. હા પછી અંતિમ પદ મારું બીજું પદ કયું છે. પ્લસ 11 11 તો મારે શું 11 કરવાનું સ્ક્વેર એનો પણ સ્ક્વેર કરવાનો. પછી અહિયાં વચ્ચે નિશાની પ્લસ ની છે એટલે હું અહિયાં પણ કેવા મૂકીશ. પ્લસ. પ્લસ. બરાબર પછી બે નિયમ ના કેટલા મૂકવાના 2 પેલું પદ મારું કેટલું 3. પેલું પદ મારું 3x અને બીજું પદ મારું કેટલું 11 સ્ક્વેર. 11 બરાબર. 11 સ્ક્વેર નહી મધ્યમ પદ માં ખાલી 11 જ મૂકવાના અંતિમ પદ હોય એનો વર્ગ કરવાનો બરાબર. ચલો 3x નો વર્ગ કેટલો થશે કોણ કેશે મને. 3x નો વર્ગ પેલા 3 નો 9 વર્ગ કરવાનો 6 પછી હા નહી વેરી 9 ગુડ 9 9 9. 9 સ્ક્વેર શું મૂકશું આપડે અહિયાં. શું મૂકશું બોઈઝ.
3 નો વર્ગ 9 અને x સ્ક્વેર બરાબર 9 ઉપર વર્ગ મૂકવાની જરૂર નથી શું કામ તો કે 3 નો વર્ગ કરી નાખ્યો આપણે એટલે એના ઉપર મૂકવાની જરૂર નથી 3 નો વર્ગ 9 આવી ઓકે ગયો એટલે પ્લસ હા પછી આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર 2 નો 3 નો ને 11 નો કેટલો ગુણાકાર આવે 2 ગુણ્યા 3 66 66 અને 11 એની સાથે 66 કઈ ચલ પછી ચલપદ છે એ કઈ જોઉં તો 2 તેરી 6 6 ગુણ્યા 11 66 થઈ ગયું હવે કઈ પદ રહી ગયું જોઉં તો બેટા ના ના મિસ હવે કે નથી રહેતું કેમ x હા x તો લખવાનો ને બેટા ચલપદ હા મિસ તો એક્સ એનો તો ગુણાકાર શક્ય નથી તો આપણે એ x લખવો પડે કે ન લખવો પડે બેટા હા ઓકે લખો ચલો 11 નો વર્ગ કેટલો આવશે 11 નો વર્ગ કેટલો થાય 121 121 ઓકે હવે એના ઉપર વર્ગની નિશાની લખવાની કે નહીં લખવાની બેટા લખવાની નહીં કેમ કે 11 ગુણ્યા 11 આપણે એનો સ્ક્વેર કરી નાખીએ છીએ પછી નિશાની લખવાની જરૂર નથી બરાબર છે બેટા ઓકે ચાલો હવે જો આ વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરી અને સંખ્યાનો વર્ગ કરવાનો છે બેટા આવા દાખલા આપણે વર્ગ અને વર્ગમૂળમાં પણ જોઈએ કે સંખ્યાનો વર્ગ કરવાનો છે સંખ્યા એટલે કે 23 નો વર્ગ 25 નો વર્ગ 27 નો વર્ગ 38 નો વર્ગ 32 નો વર્ગ 64 નો વર્ગ આવી કોઈ પણ સંખ્યા મૂકી હોય એનો વિસ્તરણ સૂત્ર જો 64 નો વર્ગ કે 64 ગુણ્યા 64 નથી લખી નાખવાનું બોયઝ સાંભળજો હું જે બોલું છું એ તમને 64 નો વર્ગ કે તો 64 ગુણ્યા 64 કરીને ગુણાકાર નથી કરવાનો આ વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરી અને આવી રીતે દાખલા કરવાના છે કઈ રીતે કરવાના છે એ જુઓ બેટા 23 નો વર્ગ 23 એટલે 20 વત્તા 3 થાય કે ન થાય હવે 32 નો વર્ગ હોય તો તમે શું લખો બેટા 23 માં મેં 20 વત્તા 3 લખ્યા તો 32 ના વર્ગમાં તમે શું લખશો અનસ હુસેન અલી નવાઝ 30 વત્તા 2 ધ્રુવ ઓકે 30 વેરી વત્તા 2 ગુડ ચલો 64 હોય તો ધ્રુવ શું લખો બેટા 60 64 વત્તા હોય તો 4 શું લખશો 60 વત્તા 4 કોણે 60 જવાબ વત્તા 4 આપ્યો એટલે પહેલા 64 મેં બરાબર તો આવી મેં સંખ્યાઓ હા વેરી ગુડ ચલો મેં નહીં બોલવાનું નામ બોલવાનું બરાબર ઓકે ચલો 23 નો વર્ગ એટલે 20 વત્તા 3 નો વર્ગ મારે કરવાનો થાય છે તો મારી પાસે પેલું પદ 20 છે અને બીજું પદ કયું છે 3 છે તો વિસ્તરણ સૂત્રની મુજબ હું કેમ ગોઠવીશ તો કે પેલા પદનો વર્ગ અંતિમ પદનો 23 વર્ગ ગુણ્યા 23 અને એટલે વચ્ચે 529 હા પણ મેં શું કીધું આપણે ડાયરેક્ટ 23 ગુણ્યા 23 કરવાના નથી નદીમ બરાબર ડાયરેક્ટ 23 ગુણ્યા 23 નથી કરી નાખવાનો આ સૂત્રનો ઉપયોગ કરી પદ્ધતિસર દાખલો ગણી અને પછી કહેવાનું છે કે 23 ગુણ્યા 23 529 થાય સમજાય છે બોયઝ હું જે બોલું છું એ હા તો 20 નો વર્ગ અને 3 નો વર્ગ નિયમના 2 20 અને 3 3 નો ગુણાકાર 20 નો વર્ગ 2 ગુણ્યા 2 એટલે 4 અને 400 એક શૂન્ય છે એટલે 2 શૂન્ય થઈ જાય વર્ગ કરીએ એટલે શૂન્ય બેવડાઈ જાય વર્ગ કરીએ તો શું થાય તો કે શૂન્ય બેવડાઈ જાય બરાબર છે 3 નો વર્ગ 9 તો 20 દુ 40 તેરીને 120 ત્રણેય વચ્ચે નિશાની કેની છે પ્લસની 400 વત્તા 120 વત્તા 9 એટલે 529 બરાબર છે બેટા ક્લિયર છે તો એવી જ રીતે 50 વત્તા 1 નો વર્ગ તો પ્રથમ પદનો વર્ગ અંતિમ પદનો વર્ગ
નિયમના 2 અને બંનેનો ગુણાકાર. 50 નો વર્ગ 2500, આનો ગુણાકાર 100, 100 માં 1 ઉમેરો એટલે 101, તો 2601 આવે. 51 નો ગુણાકાર. બહુ જ ઝડપથી આ બધા ગુણાકાર થાય છે. ચલો તો મને હવે મને જોઈએ છે 72 નો વર્ગ. કોણ આપશે? 72 નો વર્ગ. ચલો તો મને આ દાખલો કોણ કરાવે છે? 72 ના વર્ગનો દાખલો. હું પહેલા શું લખીશ? ઓનલી કરાવીશ બેટા. ઓનલી જવાબ આપો બેટા. નાયાણી, અલી નવાઝ. હા બોલો મિસ. બેટા. શું ચલો કરાવું? કેમ લખવું 72 70 નો વત્તા વર્ગ? 2 નો સ્ક્વેર. ઓકે 70 70 વત્તા વત્તા 2 નો 2. સ્ક્વેર. ઓકે પછી પછી હવે નીચે પછી 70 સ્ક્વેર વત્તા 2 કૌંસમાં 70 વત્તા અહીંયા 2 નો સ્ક્વેર. હા વત્તા હવે 2. નિયમના 2. નિયમના 2 હા પછી કોનો ગુણાકાર? પહેલા પદ એટલે કે 70 નો અને બીજું પદ 2 તો એનો સ્ક્વેર. બરાબર ને? ક્લિયર છે? હા ચલો 70 નો વર્ગ કેટલો થાય? 70 નો વર્ગ કેટલો 490. થાય? 490. 70 નો વર્ગ 7 7 49 અને 2 શૂન્ય. બરાબર? પ્લસ હા 2 નો વર્ગ 4990. એટલે કેટલો આવે? 4. અને આનો ગુણાકાર 7, 2 અને 2. એનો ગુણાકાર કેટલો આવશે? 70, 2 અને 2. ચલો ગુણાકાર કરો તો 70 280. ગુણ્યા 2 ગુણ્યા 2. 280. વેરી ગુડ. 280. હવે આ બધાનું શું કરશું આપણે? 4900, 280 અને 4. આનો સરવાળો કરવાનો છે. કેટલો આવે બેટા એનો સરવાળો? ચલો એનો સરવાળો કેટલો નાખશું બેટા? આનો સરવાળો નથી આવડતો બોઈસ તમને? 4900, 280 અને 4. કેટલો આવે? ચલો બેટા. 5184 જવાબ આવે. કોઈ નહીં બેટા. વેરી ગુડ. બહુ ડાયા હો. ચાલો બેટા. હવે 70 વત્તા 1 અહીંયા કરેલું જ છે. તમે જોઈ લેજો. 102 નો. હવે આપણે નવું વિસ્તરણ સૂત્ર જોવાનું છે. ચલો મને કોણ કહેશે કે આપણે અત્યારે હમણાં જે વિસ્તરણ સૂત્ર જોયું અને આ વિસ્તરણ સૂત્ર વચ્ચે શું તફાવત છે? ઈ રકમ અને આ રકમમાં શું તફાવત છે? ઓલી રકમમાં હતું a પ્લસ બી હોલ સ્ક્વેર, તો એનું હતું a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. આવો જવાબ આવતો હતો. અહીંયા આમાં ને આમાં શું ફેર છે? આ રકમમાં ને આ રકમમાં કોઈ કહેશે મને? ધ્રુવ, ઓનલી, અનસ, સારાણી, નદીમ, અલી નવાઝ. જોવ તો બેટા. માઇનસ ની જગ્યાએ પ્લસ આવી ચલો ગયું. પ્લસ ની જગ્યાએ માઇનસ આવી ગયું. પેલું જે સૂત્ર હતું એમાં શું હતું? પ્લસ હતું. અને આ સૂત્રમાં શું આવી ગયું? શું આવ્યું? પ્લસ હતું ત્યાં શું થઈ ગયું? માઇનસ થઈ ગયું. બરાબર છે? માઇનસ શું સૂત્રમાં શું ફેરફાર આવ્યો? તો કે પ્લસ વાળું જે a પ્લસ બી હોલ સ્ક્વેર હતું એ સૂત્રમાં ફેરફાર આવીને a માઇનસ બી સ્ક્વેર. તો આપણે રકમમાં પણ બહુ, આન્સરમાં પણ બહુ ફેર પડતો નથી. માત્ર ક્યાં ફેરફાર થયો? તો કે એનું જે મધ્યમ પદ ઓલામાં પ્લસ હતું ત્યાં આપણે આ મધ્યમ પદને આપણે કેવું મૂકી દીધું? માઇનસ મૂકી દીધું. આ પદ માઇનસ થયું તો મધ્યમ પદ માઇનસ મૂકી દીધું. બાકી કોઈ ફેરફાર આવતો નથી. કયા બે સૂત્ર ભણ્યા આપણે?
તો કે એક સૂત્ર હતું a પ્લસ બી હોલ સ્ક્વેર, તો એનો જવાબ આવતો તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. ઓકે, હવે આપણી પાસે બીજું સૂત્ર છે a માઇનસ બી, તો અહીંયા પ્લસ હતો, અહીંયા માઇનસ આવ્યું, તો જવાબમાં કાંઈ ફેર પડતો નથી. અહીંયા મધ્યમ પદ પ્લસ હતું, તો અહીંયા આપણે શું મૂકી દીધું? માઇનસ અને પ્લસ બી સ્ક્વેર. ઓકે, પ્રથમ પદનો વર્ગ, અંતિમ પદનો વર્ગ, નિયમના બે, પહેલું અને બીજું પદ બધું જ એમ નામ, પણ અહીંયા પ્લસ હતું તો મધ્યમ પદ પ્લસ, અહીંયા માઇનસ હતું તો મધ્યમ પદ માઇનસ, આટલો તફાવત આવે છે. ક્લિયર છે બોય? સૂત્રમાં તફાવત ક્યાં આવ્યો? તો કે અહીંયા પ્લસ હતું તો આ પ્લસ, અહીંયા માઇનસ હતું તો આ માઇનસ. બરાબર, બાકી દાખલા જેમ કરતા હતા એમ જ કરવાના છે. જો a માઇનસ 3 હોલ સ્ક્વેર એટલે પહેલા પદનો સ્ક્વેર, અંતિમ પદનો સ્ક્વેર, અહીંયા માઇનસ છે તો નિશાની કઈ મૂકશું આપણે? માઇનસની. બરાબર, અહીંયા માઇનસ તો અહીંયા પણ માઇનસ. માઇનસ 2 નિયમના 2 a અને 3 નો ગુણાકાર એટલે a સ્ક્વેર માઇનસ 3 દુ ને 6 6a અને 3 નો વર્ગ 9. બરાબર છે બોય? ખાલી તફાવત ક્યાં આવ્યો? નિશાનીમાં. ઓકે, ચાલો આ દાખલો કોણ કરાવે છે? બીજો દાખલો મને રેહાન કરાવે છો બેટા? વસાયા રેહાન, વસાયા રેહાન? નહીં? અનસ, અનસ કરાવો છો બેટા? હા. ચલો 4x કરાવો square, બેટા. શું છે રકમ? શું છે? 4x 4x square માઇનસ આખા 9 square. હોલ સ્ક્વેર. હોલ સ્ક્વેર આખાનો વર્ગ આવું બોલવાનું બેટા. અને બોલવાનું કેવું? તો કે 4x માઇનસ 9 હોલ સ્ક્વેર એટલે કે આખી સંખ્યાનો વર્ગ છે. બરાબર, ચાલો પછી એનું પેલું પદ કયું છે? 4x square. 4x આખાનો સ્ક્વેર. ઓકે, પછી એનું અંતિમ પદ શું હતું? એટલે કે એનું દ્વિતીય પદ 9 square. ઓકે, 9 આખાનો પછી અહીંયા નિશાની કઈ છે? અહીંયા નિશાની કઈ Minus. છે? માઇનસની, એટલે અહીંયા મધ્યમ પદમાં નિશાની કઈ મૂકશું આપણે? માઇનસ. ઓકે, પછી નિયમના 2, પછી કોનો ગુણાકાર કર્યો આપણે? 4x ને 9 નો. શું કામ 4x અને 9 નો ગુણાકાર? કેમ કે આપણું પહેલું પદ 4x છે અને બીજું પદ પણ 9 છે. બરાબર, ઓકે. 4x સ્ક્વેર માઇનસ 2 4x 9 પ્લસ 9 સ્ક્વેર. 4 નો વર્ગ અનસ કેટલો આવે? 8. 4 નો વર્ગ 16x સ્ક્વેર. 9 નો વર્ગ કેટલો આવે? 81. 9 નો વર્ગ 81. આ ત્રણેયનો ગુણાકાર 2 ગુણ્યા 4 ગુણ્યા 9. 2 ચોક 8. 8 નવા 72. 8 નવા કેટલા થાય? 72. તો 72. 72. બરાબર છે. જો અહીંયા કદાચ 99, પ્લસ ની નિશાની હોત તો શું? ઓકે, ચલો બોઈઝ, હવે બીજી એક વાત હું પૂછું છું. આમાં અહીંયા મેં માઇનસ ની નિશાની છે, અહીંયા કદાચ પ્લસ ની નિશાની હોત તો આના જવાબમાં ક્યાં ફેરફાર આવત બેટા? અનસ, અહીંયા 4x માઇનસ 9 જે છે, બરાબર, અહીંયા માઇનસ ની નિશાની છે બેટા. બરાબર, પણ અહીંયા માઇનસ ને બદલે હું અહીંયા પ્લસ કરી નાખું તો શું ફેરફાર આવે બેટા જવાબમાં? 16x સ્ક્વેર પ્લસ 72x પ્લસ 81. એટલે કે એનું મધ્યમ પદ છે એ કેવું થઈ જાય? એ કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. બાકી જે જવાબ છે એ જવાબ તો સેમ જ રહે. બરાબર ને બેટા? જવાબ કેવો રહેશે? સેમ જ રહેશે, ખાલી નિશાનીમાં ફેરફાર આવે. ઓકે બેટા, ક્લિયર? ચલો આ દાખલો કોણ કરાવે છે? હુસેન.
હુસેન, ચલો બેટા. હુસેન જવાબ આપો મને બેટા. મિસ આ 9મો પાઠ છે ને? તે ટેક્સ્ટ બુક નથી ખોઈલી બેટા? ટેક્સ્ટ હા બુક મિસ ખોલી ખોઈલી પણ છે કેમ બેટા? માલુમ? હા, 9th નું 9.3 હશે બેટા. હો, બરાબર. 9.3 ના દાખલા છે વર્કવાળા. પણ બેટા એમાં છે ને બધું બહુ મિક્સઅપ કરીને આપ્યું છે, એટલે થોડુંક તમને સમજવામાં કન્ફ્યુઝ થાય. મેં તમને અલગ અલગ કરીને પાર્ટ આપ્યા છે કે જેથી કરીને તમને સમજવામાં સહેલું પડે. બરાબર બેટા? ચાલો, 2x - 5y હોલ સ્ક્વેર. ઓકે, ચલો આ કોણ કરાવે છે બેટા? ચલો બુખારી મોહમ્મદ કરાવો છો બેટા? મોહમ્મદ સાદ કે મોહમ્મદ અલી રઝા કરાવે છે? બુખારી અલી રઝા કોણ કરાવે છે મને બેટા? ચલો બેટા. હા મિસ. ચલો, હા કરાવો. ચલો બેટા. આપણું પ્રથમ પદ કયું 2x છે? 2x અને અંતિમ પદ કયું છે? અંતિમ પદ કયું છે? 5y. તો એ બંનેનો શું કરશું આપણે? સ્ક્વેર કરશું. હા. અને મધ્યમ પદની નિશાની માઇનસ. નિયમના 2, પેલું અને બીજા પદનો ગુણાકાર. બરાબર બેટા? પેલા અને બીજા પદનો ગુણાકાર. ઓકે, તો કેમ થશે? 2x નો સ્ક્વેર એટલે હુસેન કેટલો આવે બેટા? 4x અને 25y નો સ્ક્વેર કેટલો આવે? 25y નો 25 25y સ્ક્વેર. 5 નો સ્ક્વેર 25. 5 નો સ્ક્વેર 25 આવશે. બરાબર? પછી આ ત્રણેયનો ગુણાકાર કરો. 2 દુ 4, 4 પંચા ને 20, 20xy. બરાબર? આ દાખલા હા. તમે જાતે પ્રેક્ટિસ કરશો તો 100% તમને આવડી જશે. તમને મને એમ છે આ પીડીએફમાં આપી દીધું છે બેટા હુસેન? મેં મૂકેલું છે પીડીએફ ના બેટા? ચા નથી. નથી? નથી ઓકે, મિસ. આજે મૂકી દઈશ બેટા. હા, આજે હું મૂકી દઈશ. હો બેટા? ઓકે, ચલો આગળ જઈએ આપણે. આવા દાખલા તમને બધાને આવડી જ જશે. ઓકે, થોડીક મહેનત કરશો. અને જો મેથ્સ છે ને બેટા એ પ્રેક્ટિસનો વિષય છે. તમે જાતે પ્રેક્ટિસ કરશો ને ત્યારે જ આવડશે, ત્યાં સુધી નહીં આવડે. હવે જો આપણે હમણાં ઓલું વિસ્તરણ સૂત્ર જોયું ને કે 32 નો વર્ગ ને 72 નો વર્ગ ને આવું બધું જોયું. એ પ્લસ વાળું a+b નો સ્ક્વેર છે. બરાબર છે? તો આ સૂત્ર ઉપરથી હવે આપણે બીજું સૂત્ર જોયું કે a - b નો સ્ક્વેર. a - b નો સ્ક્વેર આવું હોય તો શું? તો જો 19 નો વર્ગ તો 20 - 1. 38 નો વર્ગ તો 40 - 2. કદાચ તમને 68 નો વર્ગ કહે તો શું લખો બેટા? 68 નો વર્ગ હોય તો શું લખો બેટા? 60 + 8. 60 + 8. અને બીજું કઈ રીતે લખાય? માઇનસની રીતે લખવું હોય તો? 60 - 8. તો 58 માઇનસ તો 52 થાય. 60 માંથી 8 બાદ કરો તો. સ્ક્રીન ઉપર નથી દેખાતું મિસે લખેલું? હા, 70 + 2. 70 + 2 72 થાય બેટા. જોતો નિશાની જોતો બરાબર. મિસ કહું? 70 - 2. હા, 70 - 2. હા, બરાબર. ચાલ તો 47 નું બોલતો. 47 નું બોલો તો. ચલો બેટા. 47 નું બોલો તો બેટા.
બોલો બેટા 47 હોય તો કેમ કરશો? 50 ઓછા 3 54. આવું ન આવડે 54 બેટા. 50 જો બેટા 10 20 30 દશક વાળી સંખ્યા એટલે કે જેમાં શૂન્ય સાથે હોય આવી સંખ્યાઓ જ લેવાની કે જેથી કરીને આપણને વર્ગ કરવામાં સહેલું પડે. બરાબર. 19 છે તો 20 માઇનસ 1, 18 હોય તો 20 માઇનસ 2, 17 હોય તો 20 માઇનસ 3 આવી રીતે કરવાનું બેટા. બરાબર. 47 છે તો શું લખવાનું? 50 ઓછા 3. હવે હું એમ પૂછું છું કે 34 હોય તો શું લખશો? કાં તો તમે 30 વત્તા 4 કરી શકો અથવા તો 40 35 ઓછા 6 minus કરી શકો. નહીં, 35 નહીં લેવાના બેટા. એકમના અંકમાં શૂન્ય આવે એવી જ સંખ્યા લેવાની કે જેથી કરીને આપણે વર્ગ કરવામાં સહેલું પડે. કારણ કે અહીંયા વર્ગ કરીએ તો 16 થાય. બરાબર. એટલે આવી સંખ્યા જ લેવી કે જે આપણા માટે હુસેન કે નહીં? બરાબર બેટા. તો ચલો 19 નો વર્ગ કરાવો તો બેટા મને. ચલો ફટાફટ કરો બેટા. 20 માઇનસ 20 -1. તમારો અવાજ નથી આવતો, કપાઈને આવે છે બહુ. હા બેટા. હા બેટા. નો બરાબર -2 20 અને 1 નો વર્ગ 400 માંથી 40 બાદ કરો 360 1 ઉમેરો 360 આવે. બરાબર. માઇનસ કરો બરાબર. કોઈને કાંઈ પ્રોબ્લેમ? આપણે 2 સૂત્ર શીખ્યા, એક પ્લસ વાળું અને એક માઇનસ વાળું. બરાબર.